સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડુવા ગામે પ્રેમ લગ્નની અદાવતને લઈને એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં યુવકના પિતાની જાહેરમાં ઘાતકી હથિયારોથી હત્યા કરી દેવામાં આવી હતી. પ્રેમ લગ્નને કારણે ઊભી થયેલી દુશ્મનાવટ એટલી હદે વધી ગઈ કે યુવતીના પરિવારજનોએ ખૂનનો દાવ રચી નાખ્યો. ઘટના બાદ થરાદ પોલીસે તરત જ કાર્યવાહી કરીને 12 પૈકી એક મહિલા સહિત 6 આરોપીઓને ઝડપી લીધા છે. મળતી માહિતી અનુસાર થરાદ તાલુકાના ડુવા ગામના શ્રવણભાઈએ પાવડસણ ગામની સુખીબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેના પગલે યુવતીના કુટુંબમાં રોષ હતો. આરોપીઓએ પૂર્વ નિયોજિત કાવતરો હેઠળ પ્રહલાદભાઈના કેમ્પર વાહનને ઢાકા 3 રસ્તા પાસે બ્રેજા કાર દ્વારા પાછળથી ટક્કર મારી અને ત્યારબાદ 4 અલગ અલગ ગાડીઓમાંથી શખ્સો નીચે ઉતરી ઘાતક હથિયારોથી તાબડતોડ હુમલો કર્યો હતો અને ગંભીર ઈજાઓના કારણે પ્રહલાદભાઈએ ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો, જેમાં શાંતિજી ચમનાજી વણકર, અશોક શાંતિલાલ ચમનાભાઈ ચૌહાણ, સુરેશ શાંતિલાલ ચમનાભાઈ વણકર, મેવાભાઈ ચમનાભાઈ ચૌહાણ, જેમલ ચમનાભાઈ વણકર, ગુગીબેન ઉર્ફે દાડમ તમામ પાવડાસણ તાલુકો થરાદને ઝડપી પાડ્યા છે. ત્યારે હવે થરાદ પોલીસ બાકીના ફરાર આરોપીઓની ધરપકડ માટે તીવ્ર શોધખોળ ચલાવી રહી છે. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે વધુ કાર્યવાહી માટે દરરોજ દરોડા ચલાવી રહી છે. થરાદ પોલીસ સ્ટેશનના ડુવા ગામ પાસે જે બનાવ બનેલો ખૂનનો બનાવ બનેલો, તેમાં કુલ 12 આરોપીઓ હતા. 12 આરોપીમાંથી પોલીસે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીની ધરપકડ કરી લીધેલ છે. જે 6 આરોપીમાં ગુગીબેન, શાંતિભાઈ ચમનાભાઈ, સુરેશભાઈ શાંતિભાઈ, અશોકભાઈ શાંતિભાઈ અને જેમલભાઈ ચમનભાઈ, આ લોકોની આપણે ધરપકડ કરી લીધેલી છે અને અત્યારે એમની કાર્યવાહી, જે પોલીસની તપાસની કાર્યવાહી છે, એ ચાલુ છે. બાકીના જે 6 આરોપીઓ છે એની તપાસ માટે અમે પોલીસે 3 અલગ અલગ ટીમો બનાવેલી છે અને એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ. આમાં જે મુદ્દામાલ છે એમની પાસેથી કબજે કરવા, તે પણ પોલીસ એમની કાર્યવાહી ચાલુ છે અને નજીકના દિવસોમાં જ અમારી 3 ટીમ બનાવેલી છે. તો આ 3 ટીમ બાકીના જે 6 આરોપીઓ પકડવાના છે તેને પણ તાત્કાલિક પકડી લેશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં શુક્રવારે થરાદ સાચોર નેશનલ હાઈવે તુલસી હોટલની બાજુમાં ચીફ ગેસ્ટ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે થોડાક જ કલાકોમાં ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. શનિવારે સવારે અનેક વૃક્ષો ખાડામાંથી ઉપાડવામાં આવ્યા અને પિકઅપ ગાડીમાં ભરાતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો સામે આવતા લોકોમાં શંકા અને આક્રોશ વ્યાપી ગયો હતો. વૃક્ષો કોણે ઉપાડ્યા, કેમ ઉપાડ્યા અને શું માત્ર પ્રદર્શન માટેનું વાવેતર હતું, જેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. સ્થળ પર તપાસ કરતા મોટી સંખ્યામાં ખાડાઓ ખાલી જોવા મળ્યા હતા. આ બાબતે અધિકારીઓને જાણ ન હોવાનું લોકો જણાવી રહ્યા છે. જો કે વાયરલ વિડીયો અંગે બુઢનપુરના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ પટેલે સ્પષ્ટતા કરી હતી કે તેમણે જણાવ્યું કે આ રોપાઓ તેમની નર્સરીમાંથી લાવવામાં આવ્યા હતા. આ રોપાઓનું નુકસાન થયું હતું. તેમણે ઉમેર્યું કે ફળાઉ વૃક્ષોનું યોગ્ય માવજત કરવામાં આવે તો સારી રીતે વિકસે છે. ખેડૂતે જણાવ્યું કે ખાસ કરીને ખજૂરની જાતના રોપાઓનું આયુષ્ય 70 વર્ષ સુધીનું હોય છે. આ રોપાઓને યોગ્ય કાળજી લેવાની જરૂર પડે છે. તેમાંથી 3 ફૂટ ઊંડો અને 3 ફૂટ પહોળો ખાડો ખોદવો પડે છે અને ખાતરનો ઉપયોગ કરવો પડે છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સૂચના બાદ આ વૃક્ષોની પૂરી માવજત સાથે વાવેતર કરવામાં આવશે. તેમાં ખાતર સહિત પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. અણદાભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે વિધાનસભાના અધ્યક્ષની ખાસ સૂચના હતી કે દરેક રોપો થવો જોઈએ. તેમની સૂચના મુજબ પૂરી માવજત કરી રોપાઓનો ઉછેર કરવામાં આવે, જેથી વાવેલા દરેક રોપાઓ ટકી શકે અને યોગ્ય વિકસી શકે. શંકરભાઈ ચૌધરી થરાદ શહેરની સુંદરતા વધારવા માટે વાવેતર અભિયાનની સફળતા સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે. તેમના જ પ્રયત્નોથી થરાદ શહેર હરિયાળું બનશે. તેમણે સંબંધિત અધિકારીઓને પ્લાન્ટેશન સારી રીતે થાય તે માટે ખાતર, ફળદ્રુપ માટી સાથે ટપક પદ્ધતિ કરવાની સૂચના આપી છે અને આગામી સપ્તાહમાં આ કામ પૂર્ણ થશે તેમ જણાવ્યું છે. મારું નામ અણદાભાઈ હેમાભાઈ પટેલ, ગામ બુઢનપુર, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. જે આજે વિડીયોમાં વાયરલ થઈ રહ્યું હતું કે રોપા અહીંયા ઉતર્યા હતા અને પછી કોઈ લઈ જાય છે, એ જે મારી નર્સરીના જ હતા. હું એક ખેડૂત તરીકે
કારણ કે એને રોપાને કોઈ કાલે ઘણા બધા માણસો હતા તો એના ઉપર કોઈના પગ આયા, કોઈ થેલી વગર સોંપ્યા પરા, તો એને મને ખ્યાલ આવ્યો કે આ ખરેખર આ થરાદ માટે અને થરાદના ભવિષ્ય માટે ખૂબ આ રોપા જે ખારેકના રોપા છે એનું આયુષ્ય 70 વર્ષનો છે. તો એની અંદર નેસે અમે ખાડો કરતો અમને લાગ્યો, ફૂટનો ખાડો કર્યો તો નેસે કોંકરા ના આવતો, તો આપણા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને, આપણા ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ સાહેબને સૂચન હેઠે એમણે પણ કીધું કે તમે આની અંદર આ થશે કે કેમ. મેં કીધું સાહેબ આની અંદર ખાડો કરવો પડે, 3 ફૂટનો મોઢો અને 3 ફૂટ મોકળો, અને એની અંદર છાણિયું ખાતર નાખશો તો, કારણ કે આ રોપાની ઉંમર વધારે છે એટલે આપણે એના માટે પૂરેપૂરી માવજત કરવી પડે. તો એના કારણે તમે રોપા ફેર નર્સરી, મારી નર્સરીમાંથી જ આવેલા હતા અને હું ફેરે એને જે રોપો ખરાબ છે એ નથી વાવવાનો અને સારા રોપા વાવવાના છે. થરાદ માટે સારામાં સારા, કારણ કે આ રોપા વાયા અને વાવા ખાતર નહીં વાયા, એને ઉછેર કરવાનો છે. અને આજથી 25-50 વર્ષ હેડે એવા છે. આવા જે પેપળાનો છોડ છે એ વર્ષો એની ઉંમર 100 વર્ષની હોય છે. તો એના માટે પૂરેપૂરી માવજત કરી અને સાહેબના માર્ગદર્શન હેઠળ જ અમે કામ કરીએ છીએ. કારણ કે એમની કડક સૂચના હતી કે આ રોપો થવો જ પડે. 1600 વાયા છે, 1601 હોવો જોઈએ, 1599 ના ચાલે. તો મેં પણ પછી ખેડૂત તરીકે હું પણ 15 વર્ષથી આ ખેતી કરું છું, ઓર્ગેનિક ખેતી કરું છું. તો એના માટે મેં પણ વિચાર્યું કે ખરેખર સાહેબનું માર્ગદર્શન હેઠળ કામ કરીએ તો સારું રહે અને એક રોપો તૈયાર થઈ જાય અને થરાદની રોનક બદલાઈ જાય. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કોતરવાડા ગામ નજીક થરાદ હાઈવે પર અસામાજિક તત્વો દ્વારા દલિત યુવક પર હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. કોતરવાડા ગામના કાજાભાઈ પરમાર નામના યુવક તેના પુત્રને લઈ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઈ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અસામાજિક તત્વો યુવકની મોટરસાયકલ સામે ગાડાગાડી કરી આડાઆડી ઊભી રાખીને તેને રોકવામાં આવ્યો હતો. આ દરમિયાન કોતરવાડા ગામના સુબા ઠાકોર, નિકુલ ઠાકોર અને પ્રેમાબેન ઠાકોરે યુવક સાથે દલીલ કરી અને ગાળો કેમ બોલ્યો તેવી વાતને લઈને ઉશ્કેરાટની સ્થિતિ સર્જાઈ હતી. યુવક દ્વારા ઠપકો આપવામાં આવતા ત્રણેય શખ્સો ટોમી, ધોકા અને લાકડીઓથી યુવક પર હુમલો કર્યો હતો અને ઢોરમાર માર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને પહેલા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી તત્કાળ તપાસ શરૂ કરી અને યુવકનું નિવેદન નોંધ્યું હતું. યુવકની હાલત વધુ નાજુક જણાતા તેને આગળની સારવાર માટે પાટણના ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. પોલીસ તરફથી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે. દિયોદર પોલીસે યુવકના નિવેદનને લઈને તે દિશામાં તપાસ આરંભી છે. સાહેબ અમે જાતા દવાખાને છોકરાને લઈને માસભાઈ દવાખાનું છે નેગડી જોડી પેટ્રોલ પંપ છે, પેટ્રોલ પાસે. તે પછી અહીંયાથી અમે હેડ્યા. તે પછી એને સુબાભાઈ અને છોકરો આગળ ગાડી લઈને નીકળ્યો, નિકો. તે પછી એ મને જેમ તેમ થોડુંક બોલ્યો એટલે પછી તમે આગળ આવો. પછી એ નિકો ઘરે જો, ઘરે જઈને એના મમ્મીને એના પપ્પાને લઈને આવ્યો. એટલે એને એના પપ્પાના સુબાભાઈ, સદાભાઈ અને એની મામીને પેમાબેન. એટલે પછી અમે રસ્તામાં આવતા હતા એટલે પછી એની ગાડી આડી કરી, બાઇક ગાડી કરી અને અમને ગુરાશી બે સાથે બે બાપજી ઉતરી સીધા સોડવા માંડ્યા. એટલે પછી છોકરો આ રહે તો છોકરો બે બંધ થઈ ગયો, મને કોઈ ખબર રહી નહીં. ડાયરેક્ટ સોડવા માંડ્યા. ટોમી સોડી અને લાકડી સોડી અને બીજી કોઈ ફાટો બાટો મારી. પોલીસને એવું કહેવા માંગે છે કે અમારે આ બધું હાલ કરો, કોઈ દાડો અમારું નામ લેવો જોઈએ નહીં, અમારે એવો કેસ કરવાનો છે. આપણે ગુનો કર્યો છે એના ઉપર જે કાર્યવાહી તમારે થતી હોય કરો. 4 વાગે અમે દવાખાને જતા હતા. દવાખાને મહેશભાઈના દવાખાને જ્યાં બાકી મારા પપ્પા પેટ્રોલ ભરવા જાય, પેટ્રોલ ભરાઈને આવતા હતા. એટલે નિકેશ ભેગો છે, નિકેશ ભેગો થઈને એમ કીધું, એ મારા કાકે એમ કીધું તમે ગાડી બોલો કે તમે કે ઉભા રહો કે હું કે આવું એમ કીધું. અને પછી એના પપ્પાને ને એની મમ્મી લેવા ગયો અને પછી લઈ અને હોંસ્યું લઈને આવ્યો હતો અને ટોમી મારા કાકાને માર્યા. ભાઈ જે કાજાભાઈ છે એ મારા કાકાના દીકરો છે. તે એમના દીકરાને લઈને દવાખાને ગયા હતા. એ પછી તમારા ગામના લુખા તત્વોએ તેમને જીપ ડાલુ લઈને તેમને હાંકલીને એમના ઉપર જીવલેણ હથિયારથી હુમલો કર્યો, લાકડી, ટોમી દ્વારા. અને તેમને અમે ત્યાંથી દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છીએ. ત્યાં એફઆઈઆર નોંધાઈને ત્યાંના ડૉક્ટરે એવું કીધું છે કે તેમને બહુ તકલીફ છે, એના માટે ધારપુર સારવાર માટે લઈ જવા પડશે.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદને રાજ્યકક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત થયો હતો, જેના ઉપક્રમે આ સન્માનના સાચા કર્મયોગીઓનું સન્માન કરાયું હતું. એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદ તાલુકામાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીનું અધ્યક્ષ તથા મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના મહેનતના પરિણામે આજે થરાદને ગૌરવ મળ્યું છે. થરાદને અગ્રહરોળ લાવવા માટે આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, પંચાયત સહિતના વિભાગોના કર્મયોગીઓ દ્વારા ટીમવર્ક સાથે ફિલ્ડમાં ઉતરી જે પ્રમાણે કામગીરી કરી છે તે સરાહનીય છે. અધ્યક્ષશ્રીએ તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા. અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે થરાદ સહિત બનાસકાંઠા જિલ્લો આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે. ખેતીવાડી અને પશુપાલનમાં નવા સંશોધનો થઈ રહ્યા છે. જિલ્લામાં વૃક્ષારોપણ સહિત જળસંચયના કાર્યો થઈ રહ્યા છે. તેમણે કિશોરીઓ, ધાત્રીઓ તથા સગર્ભા માતાઓ માટે સુપોષણ તરફ આગળ વધવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સામાજિક માન્યતાઓના લીધે કોઈ પણ વ્યક્તિ સરકારી લાભથી વંચિત ન રહે તે જરૂરી છે. જિલ્લાના નાગરિકોને પ્રોટીન, મિનરલ સહિતનો સંપૂર્ણ ખોરાક માટે ફૂડ હેબિટની તથા લિવિંગ હેબિટની ટેવ પાડવી જોઈએ. ગમે તેવું નહીં પણ પ્રસાદના રૂપે ભોજન લેવું જોઈએ. 1 થી 5 નંબરનું સન્માન કરતા હોય ને તેમાં એક પોઈન્ટ ખાલી બાકી રહી ગયો, નહીં તો હિન્દુસ્તાનની અંદર આપણો ડંકો વાગી જાત તમારા બધાનો. અહીંયા જે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અહીંયા સન્માન થયું ને કલેક્ટરશ્રીનું, દેશના પ્રધાનમંત્રીશ્રીના હાથે સન્માન આખા દેશમાં થઈ શકે ને આવતા વર્ષમાં એવી અપેક્ષા સાથે આપણે બધાએ મહેનત કરવી પડે કે દેશમાં 1 થી 5 નંબરમાં આપણો થરાદ વિસ્તાર ડેવલપમેન્ટની દિશામાં હોવો જોઈએ. અને એ મહેનત આપણે બધા મહેનત કરીએ તો આજે જે ગૌરવ આપણે લઈએ છીએ એના કરતાં પણ આખા દેશનો ગૌરવ આપણે લઈશું. થોડા માટે બાકી છીએ અને એક જમ્પ આગળ લગાવી દઈએ, બધા ભેગા મળીને કામ કરીએ તો અશક્ય છે. હું ઘણી વખત મિટિંગમાં જતો, આપણા અરુણાબેન ને બધા એમની ટીમ સાથે બધાને બોલાવતા અને બોલાવીને બધા બહેનોને આપણે શું શું કામ કરી શકાય, કઈ રીતે કામ કરી શકાય. તો એ ટાઈમે આપણને નાનું નાનું લાગતું હતું કે આ વિધાનસભાના અધ્યક્ષને આવી નાની મિટિંગમાં આવ્યા છે, પરંતુ એ નાનું કામ એ કેટલું મહત્વનું. તમે નાનું કામ કરતા ને એ નાના કામમાંથી કેવડું મોટું પરિણામ મળી શકે. આપણા આરોગ્યના વર્કર એમની મિટિંગ રાખે ત્યારે આપણે ત્યાં પહોંચીએ, આશા બહેનો હોય ત્યાં કામ કરીએ, આંગણવાડીના બહેનો હોય એમની સાથે જે કામ કરતા હોઈએ, આપણા એગ્રીકલ્ચરની અંદર નીચે કામ કરતા આપણા ગ્રામ સેવકો હોય ત્યાં આપણા શિક્ષક મિત્રો કામ કરતા હોય, પ્રિવેન્ટિવ હેલ્થ માટે કામ કરતા પ્રિવેન્શન માટેની ટીમ હોય, આપણું એજ્યુકેશન, આપણી પંચાયતી માળખું, આપણું સ્કિલ ડેવલપમેન્ટનું કામ, આ બધામાં નાનું કામ કરવાવાળી તમારી આ ટીમ, તેનું આ પરિણામ છે. ઘણી વખત વરસાદ વરસતો હોય ને ત્યારે આપણને લાગે આ તો કેટલું પડે છે પાણી, આ ટીમ્પાથી શું થાય, પરંતુ પછી ખબર પડે કે આખો ડેમ ભરી જાય. એ થોડા ડેમ, ટીપા વરસાદ આખું સરોવર ભરાઈ જાય. તો આપણું નાનું કામ એ બહુ મોટું પરિણામ આપી શકે. અને કેટલાય પરિવારોની અંદર દીવો જલાવવાનું કામ, દીવો પ્રગટાવવાનું કામ આપણા થકી થઈ જાય. રાજ્યમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. વિશ્વમાં ભારત આજે ચોથી અર્થવ્યવસ્થા બની છે. નાગરિકોની 2,73,000થી વધુ માથાદીઠ આવક થઈ છે. સમગ્ર દેશમાં 500 એસ્પિરેશનલ બ્લોક પૈકી ગુજરાતમાં 13 તાલુકાનો સમાવેશ થાય છે. થરાદ તાલુકાને મળેલ ગોલ્ડ મેડલ પાછળ અધિકારી કર્મચારીઓનું મહેનતનું ફળ છે, જેમાં થરાદ બ્લોકે તમામ ઇન્ડિકેટર્સમાં 100% સિદ્ધિ હાંસલ કરી છે. થરાદ આજે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે તથા દેશમાં 6ઠા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે. છેવાડાના એવા જિલ્લા એવા તાલુકા છે જેનો વિકાસ ખરેખર ગતિથી થવો જોઈએ, એની જગ્યાએ આજે થયો નથી. માટે એમને 112 જિલ્લા નક્કી કર્યા હતા. એમાંથી ગુજરાતના આપણા 2 જિલ્લા હતા, એમાં એક આપણું બનાસકાંઠા હતું. અને જ્યારે તાલુકાની કેપેસિટી થઈ ત્યારે કહેવામાં આવ્યું એમ કે 51 તાલુકાઓ જ્યારે નક્કી થયા 500માંથી, ત્યારે થરાદ તાલુકાને આ તક મળી. અને જ્યારે મળી ત્યારે એમ કહેવાય કે આટલા બધા બેઠેલા
તમામ લોકોએ સખત મહેનત કરી અને આદરણીય શંકરભાઈ સાહેબની ટીમ, પદાધિકારીની ટીમ, તાલુકાની, જિલ્લાની, એના કારણે સમગ્ર ગુજરાતની અંદર થરાદને ખરેખર બનાસકાંઠાનું અને ગુજરાતનું જે ગૌરવ અપાયું છે એ બદલ તમામ લોકોને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવના હસ્તે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓને મેડલ સહિત પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ. શેખ દ્વારા કરાયું હતું તથા આભાર વિધિ જિલ્લા આયોજન અધિકારી પરમાર દ્વારા રજૂ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે એસ્પિરેશનલ બ્લોક હેઠળ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 સુધીના 3 માસ દરમિયાન આયોજિત સંપૂર્ણતા અભિયાનમાં બનાસકાંઠા જિલ્લામાં આશાજનક કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નક્કી કરાયેલા 6 ઇન્ડિકેટર્સમાંથી એસ્પિરેશનલ બ્લોક થરાદ તાલુકામાં તમામ કુલ 6 ઇન્ડિકેટર્સમાં સેચ્યુરેશનની સ્થિતિ હાંસલ કરાઈ હતી. કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, એપીએમસી ડીસાના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, જિલ્લાના અગ્રણી કનુભાઈ વ્યાસ, ડીડી રાજપૂત સહિત જિલ્લાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના લાખણી અને ધાનેરા તાલુકાના ખેડૂતો આજે પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ રેલી સાથે પહોંચ્યા હતા. રસ્તાની ખરાબ હાલત અને પાક નુકસાની જેવી મુશ્કેલીઓ અંગે રોષે ભરાયેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી. ખેડૂતોએ કહ્યું હતું કે ધાનેરા લાખણીના આખથળાથી ધાનેરા સુધીના મુખ્ય માર્ગની હાલત છેલ્લા 4 વર્ષથી ખૂબ જ ખરાબ છે. આ રસ્તા પર ધૂળ, ખાડા અને અસહ્ય મુસાફરીને કારણે હજારો ખેડૂતોને રોજની અવરજવર દરમિયાન ભારે તકલીફો સહન કરવી પડે છે. આખા માર્ગનું કામ મંજૂર થયા છતાં કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં અસ્થિરતા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ મામલે સ્થાનિક વહીવટી તંત્રને અનેકવાર રજૂઆત કરી ચૂકી છે, પરંતુ હાલ સુધી કોઈ યોગ્ય પગલાં લેવાતા નથી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન શરૂ કરશે. તદુપરાંત છેલ્લા વરસાદથી મગફળી સહિતના પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોએ પાકના સર્વે અને યોગ્ય સહાયની પણ કલેક્ટર પાસે માંગણી કરી હતી. ખાસ વાત એ છે કે અગાઉ પણ ખેડૂતોએ પોતાના હાથમાં કોદાળી અને પાવડા લઈને રસ્તાના ખાડા ભરીને વિરોધ નોંધાવી ચૂક્યા છે, છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી, જેના કારણે આજે ફરીવાર કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ધાનેરા તાલુકા વચ્ચેનો જે 2 તાલુકાને જોડતો જે મુખ્ય માર્ગ છે એ આગથળાથી ધાનેરા વાયા ધુણસોલનો રોડ છે. એ રોડ છેલ્લા 20 વર્ષથી જર્જરિત હાલતમાં હતો. એ વારંવાર રજૂઆતોના અંતે, અમારી 30 વર્ષની રજૂઆતોના અંતે રોડને મંજૂર કરાવાયો, એમાં ખાતમુહૂર્ત કરાવાયું અને વારે ઘડીએ કામ બંધ ચાલુ થતાં અમે અંતે એ આંદોલન કરીને રોડને પાછું કામ ચાલુ કરાયું. હવે આ રોડ ઉપર કામ ચાલુ થતાં ત્યાં સમતલ કર્યા વગર કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી, અધિકારીઓ પણ એની સાથે મિલે છે. એટલે સંપૂર્ણપણે અમને ખ્યાલ છે કે જે સમતલ કર્યા વગર ટેકરા ઉપર જ્યારે આ કામ ચાલુ થયું તો એમાં એક્સિડન્ટની ભીતિ અમને સૌથી વધારે થાય છે. અમે આગળ પણ અમારા ભાઈઓ ખોઈ ચૂક્યા છે, તો અમે બીજી વખત આમાં કોઈ ઘટના બને, કોઈનો લાલ, કોઈનો દીકરો એ ના ગુમાવે એના માટે અમે આ રોડના અધિકારીઓને મળ્યા છે કે ભાઈ એને સંપૂર્ણ સમતલ કરી પછી કામ ચાલુ કરવામાં આવે છે, પરંતુ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવાથી એ લોકો રાત્રે પણ કામ ચાલુ રાખે છે. તો આ રોડ ઉપર સૌથી વધારે એક લોડિંગવાળો રોડ કહેવાય છે, કારણ કે જે કાતરવા જે બનાસ ડેરીનો પ્લાન્ટ છે ત્યાંથી બનાસ દાણ છે ધાનેરા તાલુકાના છેવાડા ગામ સુધી અને આ બાજુના લાખણી તાલુકામાં પૂરેપૂરું દાણની મોટી ગાડીઓ જે છે એ ત્યાં લોડિંગ ગાડીઓ ત્યાં ચાલે છે, સાથે સાથે દૂધના ટેન્કરો પણ ત્યાં જ ચાલે છે. તો આ રોડને સૌથી વધારે ઘસારો છે, એના માટે અમે કહીએ છીએ કે સમતલ કરીને કરવામાં આવે તો અહીંયા અકસ્માતો ઓછા થાય, સાથે સાથે આ કામને મજબૂત કરવામાં આવે જેના થકી એ હેવી સાધનો સાથે આ રોડ ટકી શકે. પરંતુ એ મળું કશું થતું નથી. ખુલ્લે આમ ભ્રષ્ટાચાર, નેતાઓ ક્યાંક ને ક્યાંક મિલી ભગત લાગી રહી છે એવું અમને ક્યાંક શંકા થઈ રહી છે, કારણ કે રાત્રે કામ ક્યારે ચાલુ હોતું નથી. તો આજે કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપીને વિશાળ સંખ્યામાં કીધું છે કે જો આ ટૂંક સમયની અંદર આ કામને મજબૂતીકરણને સમતલ કર્યા વગર કરવામાં નહીં આવે તો અમે આગળનું ઉગ્ર આંદોલન કરશું. સાથે સાથે 15મી ઓગસ્ટ આવે છે, ક્યાંક કલેક્ટર સાહેબનો જિલ્લા લેવલનો કાર્યક્રમ હોય ત્યાં ખેડૂતોને ઝંડો લઈને જવા મજબૂર ન થવું પડે અને ક્યાંક રોડ ઉપર અમારે ઝંડા લઈને જવું, ઝંડા યાત્રા ન કાઢવી પડે, એવા સરકાર અમને મજબૂર ન કરે. એટલા માટે ખાસ વિનંતી કરીએ છીએ કે અમારે સત્વરે 2-4 દિવસની અંદર આ નિર્ણય લાવે. આજે મેઇન જે રજૂઆત હતી એ આગથળાથી ધાનેરા સુધીનો જે 2 તાલુકાને જોડતો રોડ છે એ મેઇન રજૂઆત હતી કે ત્યાં ખેડૂતોના છેલ્લા 1 વર્ષથી વાડ બીધી તોડી અને જે રોડ બને છે
તો ત્યાં ખેડૂતોના ખેતરમાં ભૂંડરા ગાયો આ બધા ચરી ખાય છે અને ત્યાં રોડ બનતો નથી એટલે ખેડૂતો હજી સુધી એમની વાડ કરી નથી શકતા. એટલે મેઇન એક પ્રશ્ન એ હતો કે તમે ત્યાંથી જે બનાસ ડેરી છે કાતરુઆ કેટલ ફીડ ત્યાંથી જે નેનાવા ધાનેરા રાત જે જવાવાળી ગાડીઓ છે બનાસ દોણની ભરીને એ ગાડીઓ બધી ત્યાંથી નીકળે છે. પછી ટેન્કરો બધા તે જે ગામડાના છે 40-50 ગામના એ ટેન્કરો બધા ત્યાંથી આવે છે. તો ત્યાં જે રોડ મજબૂત બને ત્યાં જે અત્યારે છેલ્લા 1.5 વર્ષથી થોડું કામ ચાલે છે પણ તેમાં સતત ભ્રષ્ટાચાર, એક દિવસ કોન્ક્રીટ નોખે, એક દિવસ રેત નોખે, એક દિવસ ખાડો ખણે, આ બધું કામ ન થાય પણ સત્વરે સારું કામ થાય એના માટે અહીંયા ધુણસોલ, ભાકડિયાલ, ધ્રોબા, કુડા, આગથળા બધા ગામોમાંથી, ખેરોલા, નોડલા, ઘોણા બધા ગામોમાંથી ખેડૂતો આવી અને ખેડૂતોએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ અમારા વિસ્તારનો રોડ સારો બને અને મજબૂત બને અને આ જે સરકારના જે મળતિયા છે એ કાળો ડોમર ખાઈ ન જાય અને અમને સારો ડોમર મળે રોડ રસ્તા માટે, એ જ અમારી મેઇન રજૂઆત હતી. હા, અમારે કાતરુઆથી ધાનેરા સુધી ટેન્કરો હેડે છે ખૂબ ખોણના, મોટી ગાડીઓ 300-400 બોરીઓ ભરી. અમારે નાની ગાડીઓવાળાને આ નથી તો જરાય નાનો રોડ છે એટલે સાઈડ મળતી બરાબર. અને પાણી પણ અમુક જગ્યા પાણી ભરાય છે તો ગુડું હમણાં પાણી એમાં નાની ગાડીઓ બધી બંધ પડી જાય, કોઈને સાયલેન્સર તૂટી જાય, કોઈને કોઈ થઈ જાય. એના માટે કરી અને અમારે જે ધોરો તૂટે અને જે પાણીનો ભરાવ છે એ ઊંચું લે એ રીતનો રોડ અમારે જુએ છે. એટલે કાતરુઆથી કરીને ધાનેરા સુધી અથવા એક સરાલમાં પુલીઓ છે તો એના ઉપર તમે જઈને ભાળો તો હાલી પાણી ભરાય છે તો એ તૂટવાથી કરેક કોક ગાડીવાળો લઈ અને પુલીઓ લઈને ખાડામાં પડશે બરાબર. એક અમારે કાંકરિયામાં તો પાણીમાં હેડવું પડે છે. નોડલાથી જે ભાઈ ધરુબાથી નોડલા આવે એટલે કાંકરિયામાં પાણી કેડે હમણાં ભરાઈ જાય છે પાણી આવે એટલે. તો એ અમારે મજબૂત થવો જોઈએ અને ઊંચો થવો જોઈએ. કેડા હમણાં અમારે રોડ એ ઊંચો લેવો પડે તો એને પાણીનો કોક નિહાર થાય, એ અમારે ખાસ કરીને જરૂરી. આ રોડ માટે અમે વિનંતી કરી કલેક્ટર સાહેબ આગળ વિનંતી કરવા આવ્યા છે તો અમારો આ રોડ તાત્કાલિક જેટલું બને એટલે અમારે આ તૈયાર થવો જોઈએ. જામીનભાઈ, નોડલા, નવાજી. શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ એવા યાત્રાધામ અંબાજીમાં આગામી 1/9/2025 થી 7/9/2025 સુધી ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાનાર છે. જેને લઈને આજરોજ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ મહામેળાના સુચારુ આયોજનને લઈને અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યાત્રાળુઓની સલામતી, સુરક્ષા, એસટી બસ, ઇલેક્ટ્રિસિટી, ક્રાઉડ મેનેજમેન્ટ, પીવાનું પાણી, હંગામી વિસામાં, ભોજન, સફાઈ, આરોગ્ય, સેનિટેશન, ફાયર સેફટી વગેરે બાબતો પર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. ભાદરવી પૂનમ મહામેળો 2025 માટે વિશેષ સફાઈ, ભીડ નિયંત્રણ જેવી બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિર્જા દ્વારા મેળા દરમિયાન યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવનાર હંગામી વિસામાં પાર્કિંગ, રોશની વગેરે બાબતોની વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વ અધ્યક્ષ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા જિલ્લા કક્ષાની કુલ 28 સમિતિઓ દ્વારા કરવાની થતી કામગીરી અને આયોજન અંગે વિગતો સાથે ચર્ચા કરાઈ હતી. તમામ વિભાગો વચ્ચે જરૂરી સંકલન, આકસ્મિક સમયમાં કંટ્રોલ રૂમ સાથે તાત્કાલિક જોડાણ જેવી બાબતો વિશે ચર્ચા કરાઈ હતી. અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા ભાદરવી પૂનમ મહામેળો 2025ના આયોજનનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, નાયબ પોલીસ અધિક્ષક સુમન નાલા સહિતના તમામ સમિતિઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ડીસા ખાતે ભેળસેળવાળું ઘી ઉત્પાદન અને વેચાણ કરતી એક પેઢી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટના માલિક લાલચંદભાઈ અમૃતલાલ પંચીવાળા સામે ડેઝિગ્નેટર ઓફિસર TH પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર ES પટેલની સંયુક્ત ટીમે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પેઢી ખાતે ઘીનું ઉત્પાદન ચાલુ હોવાનું જણાવ્યું હતું. પેઢી દ્વારા ઘી બનાવવા માટે વપરાયેલ કાચા માલની કોઈપણ નોંધો રજૂ કરવામાં આવી ન હતી. બનાવટી ઘી શંકાસ્પદ જણાતા તાત્કાલિક નમૂના લઈ સરકારી ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પેઢીમાંથી કુલ 270 કિલોગ્રામ ઘીનો જથ્થો, જેમાં અંદાજિત કિંમત ₹1,67,400 છે, જપ્ત કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે પેઢીનો માલિક અગાઉ પણ આવા કેસોમાં પકડાઈ ચૂક્યો છે અને તેની વિરુદ્ધ અદાલતી કાર્યવાહી ચાલુ છે.
ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અંતર્ગત જવાબદાર વિરુદ્ધ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ પેઢીનું લાયસન્સ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા રદ કરવામાં આવ્યું છે. જાહેર હિતને ધ્યાનમાં રાખી આ પેઢી દ્વારા હાલમાં સેન્ટ્રલ ફૂડ ઓથોરિટી પાસેથી મેળવેલા પરવાનાને લઈને પણ યોગ્ય માહિતી સેન્ટ્રલ સંસ્થાને મોકલવામાં આવી છે તેમ જણાવાયું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કળશ લવાણા ગામે આજે ફાયર બ્રિગેડ દ્વારા આપત્તિ સામે લડવાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘેલા લખમણાજી ગોળિયા પટેલવાસ પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોને આગ, પૂર અને ભૂકંપ જેવી કુદરતી તથા માનવ સર્જિત આફતો સામે બચાવની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારીઓએ વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કેવી રીતે લડી શકાય અને બચી શકાય તે અંગે ડેમોન્સ્ટ્રેશન સાથે સમજ આપી હતી. આ તાલીમમાં 120થી વધુ વિદ્યાર્થીઓ સહિત શાળા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય, શિક્ષકગણ અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અનાજી ઠાકોરે ફાયર બ્રિગેડનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ફાયર ઓફિસર વિરમજી રાઠોડનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની તાલીમથી વિદ્યાર્થીઓને ગ્રામજનોમાં આપત્તિ સામે સજ્જતા વધશે અને કટોકટીના સમયે યોગ્ય પગલાં લેવામાં મદદરૂપ થશે.